મળી રહ્યા છે કે જ્યાં યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો હવે ચડાવી શકશે શિખર ઉપર ધજા। દેવ દિવાળીના આજના દિવસે ડાકોર મંદિર કમિટીનો આ મહત્વનો નિર્ણય છે। શિખર ઉપર ધજા ચડાવવાનો લાગો 500 રૂપિયા રાખવામાં આવ્યો હતો। ડાકોર રણછોડજી મંદિરમાં ધજા ચડાવવાનું વિશેષ મહત્વ છે। મંદિર કમિટીના નિર્ણયને તમામ ભક્તોએ આવકાર્યો। હવે સામાન્ય વ્યક્તિ યથાશક્તિ ભેટ ચરણોમાં મૂકી ધજા ચડાવી શકશે। મુખ્ય શિખર ઉપર ધજા ચડાવવાનો લાગો યથાવત રાખવામાં આવ્યો છે। નાના શિખર ઉપર યથાશક્તિ ભેટ ચરણોમાં મૂકી ભક્ત હવે ધજા ચડાવી શકશે। આજે ભગવાન રણછોડરાયજીને ડાકોર આવ્યાને 869 વર્ષ પૂર્ણ થયા। 870માં વર્ષમાં મંગલ પ્રવેશ થતાની સાથે મંદિર કમિટીની ભક્તો માટે વિશેષ ભેટ। हमारा संवाददाता धर्मेंद्र कपासी વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, પૂરી વિગત। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ રણછોડજી મંદિર ડાકોરની અંદર આજથી ભાવિક ભક્તો માટે એક ખૂબ જ સારા સમાચાર છે। કારણ કે દેવ દિવાળીના આજના પવિત્ર દિવસે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ડાકોર મંદિરની અંદર હવે કોઈ પણ વ્યક્તિ ભાવિક ભક્ત જે ધજા લઈને ડાકોરમાં આવે છે તે પોતાની ધજા શિખરની ઉપર ચડાવી શકશે। 500 રૂપિયા તેણે જે ભેટ મૂકવાની હોય છે ને ભેટ મૂક્યા પછી જે આખી ટેકનિકલ પ્રોસેસ હોય તે પૂરી કરી અને ત્યાર પછી તેની ધજા શિખરની ઉપર ચડાવવામાં આવશે, જેના કારણે ભાવિક ભક્તોની અંદર ખૂબ ખુશી જોવા મળી રહી છે। બીજી તરફ આજે યાત્રાધામ ડાકોરમાં કારતક સુદ પૂર્ણિમાને લઈ ભક્તોની પણ ભારે ભીડ જોવા મળી રહી છે। સંવંત 1212ની કારતક સુદ પૂર્ણિમાએ ભગવાન રાજા રણછોડને બોડાણા દ્વારકાથી ડાકોર લઈ આવ્યા હતા અને આજે વહેલી સવારથી જે પૂનમના લીધે ભાવિક ભક્તોની ભીડ છે અને તેવા સમયે જ્યારે આ નિર્ણય જાહેર થયો છે તેથી ભાવિક ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર। મંદિર કમિટીના નિર્ણયથી ભક્તોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે।